म्यूजिक काली वादलड़ी घड़ीक नाची ले रंग काली वादलड़ी तूने भी नाची ले रंग मोर। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે વરસાદવાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટનું સર્વિસને ઓપન કરી લઈશું। એલર્ટનું સર્વિસને ઓપન કરશું તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમને પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને આ વિડીયોનું મટીરિયલ છે આપણને રોહિતભાઈ આપેલ છે, તો રોહિતભાઈનો દિલથી ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। મિત્રો મેં તમને જે ડિસ્ક્રિપ્શન વોલ મટીરિયલ આપ્યું છે એટલે કે બધું મટીરિયલ આપ્યું છે એની અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લીજો। તો હવે તમારે શું કોણ છે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટમાં સબસ્ક્રિપ્શન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટમાં એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનું વિડીયોમાં માટે સૌથી પહેલાં તો ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાતે ફોટોઇંગ પ્રોજેક્ટ છે તે જોવા મળી રહેશે, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે, અહીંયા તમે શું સૌથી પહેલાં તમારે અહીંયાથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તો અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમે શું છે આ પ્રકારનો ફોટો છે તે આપણે અહીંયા બનાવવાનો છે। તો ફોટામાં જોઈને પણ તમે અહીંયા ફોટો છે તે એક ફોટો સેટ કરી શકો છો, જો તમને ના ફોટો એડિટ કરતા ફાવે તો, બરાબર। તો આપણે એ ફોટાને અહીંયા આઈ બટન બંધ કરી લઈએ છીએ। તો સૌથી પહેલાં આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જઈશું, અહીંયા તમને કાલે બેકગ્રાઉન્ડ જો મળશે તો એને આપણે એડ કરી લેવાનું છે। પછી તમારે નીચે ઇફેક્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે બ્લર ઓપ્શનની અંદર આવી જવાનું છે ને અહીંથી આપણે જો ઇનર બ્લર લખ્યું છે એના પર ક્લિક કરી અને આને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી ઇનર બ્લરનું સેટિંગ હશે 0.150 તેને આપણે કરી દઈશું અહીંથી 1 અને પછી રાઈટ કરી લઈશું, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો 1 કરી દઈશું એટલે આપણું બેકગ્રાઉન્ડ છે અહીંયા બ્લર થઈ જશે। તો બેકગ્રાઉન્ડને સૌથી પહેલાં તો સૌથી નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને અહીંયા તમને આ જોશો મોરનો જે PNG ફોટો છે તે આપેલ છે તો એને એડ કરવાનો છે। મોટાસના ઓપ્શન જેવું છે રોટેશન છે, ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફોટાને અહીંયા તમારે સેટ કરવાનું છે કે કારતે તમે જોઈ શકો છો। તો ફોટાને ક્યાં સેટ કરવાનું છે તો સૌથી પહેલાં જે પોસ્ટર બનાવ્યું હતું એને આપણે ઓપન કરી લઈશું ને પછી તમે જોશો જે આપણે અહીંયા ફોટો સેટ કર્યો છે ત્યાં તમારે કંઈ કારતે સેટ કરવાનો રહેશે, અહીંયા તમે જોઈ શકો છો સાઇઝ વધારે ઓછી કરીને, બરાબર। તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। પછી આપણે પોસ્ટરનો આ બટન બંધ કરી લઈશું। હવે તમારા ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન છે લાઇટ જઈ સોરી મિત્રો કલર ઓપ્શનમાં જઈ અને આપણે લ્યુમિનેસ કરી લઈશું। લ્યુમિનેસ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે નીચે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવાનું છે ને વાઇપર ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી સૌથી પહેલાં તો એંગલ છે ને આપણે અહીંથી કરી દઈશું 90 ડિગ્રી ને પછી આપણે આવી જઈશું અહીંયા ફેધર ઓપ્શન, તો ફેધરને આપણે અહીં કરી લઈશું 30 અને હવે આપણે જઈશું એન્ડવાળા ઓપ્શન અને એન્ડને અહીંથી ઓછો કરશું એટલે આપણે જોઈશું ફોટો નીચેથી અહીંયા ઇરેઝ થઈ જશે। તો કંઈ કારતે આપણે ફોટાને ઇરેઝ કરી લેવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર। તો ફોટો ઇરેઝ થઈ જાય તમારે કંઈ કારતે થઈ જશે। તો ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન છે ને આની ઓપેસિટી છે આપણે અહીંયાથી કંઈ કારતે ઓછી કરી દેવાની છે, તમે જોઈ શકો છો 20 કરી લેવાનું છે, બરાબર। તો 20 કરી લઈશું એટલે કંઈ કારતે થઈ જશે। તો હવે તમારા ફોટા પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરીને આ લેયરને આપણે ડુપ્લિકેટ કરી લઈશું, બરાબર। તો ડુપ્લિકેટ કર્યા પછી ડુપ્લિકેટ લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવાનું છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારા ઉપર સર્ચ ઓપ્શનમાં ક્લિક કરી અહીંથી તમારે સર્ચ કરવાનું છે મિરર, બરાબર।
એટલે તમને મિરર વડે એક ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમે સૌથી પહેલાં જે આપણે પોસ્ટર એડ કરેલું હતું એને ઓપન કરશું અને પછી જે મિરરવાળો ફોટો છે એ ફોટાને આ બાજુ આપણે ખેંચી અને જે આ ફોટો છે એની ઉપર અહીંયા કમ્પ્લીટ આ રીતે સેટ કરી લઈશું, એટલે કે સેન્ટરમાં સેટ થઈ જશે. પછી આ પોસ્ટરનો એમ બંધ કરી લેવાનું છે. તો આ રીતે આપણે 2 ફોટા છે અહીંયા સેટ થઈ ગયા છે. તો હવે તેમાં ફરીથી +9 પર ક્લિક કરવાનું છે અને મીડિયા સ્મૂધમ છે અહીંયા તમે શું તમે તમને બીજો એક મોરવાળો PNG ફોટો આપે છે, તો એને પણ એડ કરવાનો છે. મોટાસના ઓપ્શન જેવું છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમારે ત્રિજ્યામાં સાઈઝ જેવું છે અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી લેવાની છે, બરાબર. તો ફોટાની સાઈઝ કંઈક રીતે ઓછી કરી પછી આપણો ફોટો છે ને કંઈક રીતે આપણે અહીંયા સેટ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, અથવા તમે પોસ્ટરનો આઈટમ બંધ ચાલુ કરી ને પછી તમે અહીંયા કમ્પ્લીટ સેટ કરી શકો છો આ રીતે, બરાબર. તો આ રીતે આપણે અહીંયા સેટ કરી લઈએ. તો સાઈઝ તમારે વધારે ઓછી કરી જે રીતે સેટ કરવું તમે કરી શકો છો, આપણે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો આપણે અહીંયા પરફેક્ટ બનાવવાનું હોય તો તમારે આ રીતે તમે સેટ કરી શકો છો. તો આ રીતે ફોટો સેટ થઈ ગયો છે. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 51, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાખ સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂધમ છે અહીંયા તમને કાંઈ એક લાઇટવાળું PNG જોવા મળશે, તેને આપણે એડ કરી લઈશું. પછી તમારે લાઇટવાળી PNG પર ક્લિક કરી ઇફેક્ટ સ્મૂધમ છે એડ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે શું કોણ છે, કલર અને લાઇટવાળા પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે શું કન્વર્ટ કરવાની ઇફેક્ટ જોવા મળશે, તો એના પર ક્લિક કરી ફરીથી આપણે જો સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી અહીંયા જો કલરવાળો ઓપ્શન જોવા મળશે અને અહીંયા તમને સર્કલની અંદર જે એરો જોવા મળશે એને તમારે આ ડબલ ક્લિક કરી વચ્ચે લાવી દેવાનું છે. પછી એરોને આપણે અહીંયા જે ગ્રીન કલર છે ત્યાં આપણે અહીંયા સેટ કરવાનો છે આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. તો કંઈક અહીંયા આપણે સેટ કરી લેવાનું છે. પછી તમારે શું છે ટીનવાળા આવે છે, ટીનને આપણે અહીંયા આ રીતે ફરતી સેન્ટરમાં લાવી ટીનને પણ અહીંયા આપણે સેટ કરશું. અહીંયા કલર પ્રમાણે તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારે જે PNG ફોટો છે એના પર ક્લિક કરી બ્લાન્ડિંગ એન્ડ ઓપેસ્ટન સ્મૂધમ છે અહીંથી તમારે લાઇટ ઓફ છે અને આપણે કલર ડોઝ કરી લઈશું. કલર ડોઝ કર્યા પછી તમારે PNG ફોટો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જેવું છે ત્રિજ્યાના સાઈઝ જઈ સૌથી પહેલાંની સાઈઝ થોડીક વધારી પછી આ ફોટાને તમારે અહીંયા સેટ કરવાનું છે, બરાબર. આ રીતે સેટ કર્યા પછી તમારે PNG પર ક્લિક કરી બ્લાન્ડિંગ એન્ડ ઓપેસ્ટન સ્મૂધમ છે અને આની ઓપેસિટી છે અહીંથી આપણે કરી દઈશું 85, બરાબર. તો 80 થી 85ની આસપાસ તમારે રાખી લેવાનું છે. પછી તમારે આ જે ફોટો છે એને સૌથી પહેલાં આ રીતે નીચે સેટ કરવાનો છે, એટલે કંઈક આ રીતે આપણો PNG ફોટો સેટ થઈ જશે, બરાબર. તો તમને જો બ્રાઇટનેસ વધારે લાગે એટલે કે ઓપેસિટી વધારે લાગે તો એને તમે 70-75 કરી શકો છો અથવા 80 રાખશો તો પણ ચાલશે, બરાબર. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કોણ છે, હવે તમને નીચે જો ગ્રુપ ટેગ માર્ક્સ 2 લેયર જોવા મળશે, તો બંને લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. અહીંયા આપણે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂધમ છે જે પણ આપણો એક મોરનો ફોટો તો એને લઈ લઈશું. અહીંયા તમે તમારા ફોટા પણ એડ કરી શકો છો. તો આ ફોટા નીચે લઈ દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રિજ્યામાં સાઈઝ છે અને સાઈઝ આપણે ઓછી કરી લેવાનું છે. સાઈઝ ઓછી કરી તમારો જે ફોટો હોય બોક્સની અંદર કંઈક રીતે સેટ કરીને પછી બહાર નીકળી જવું છે. તો આપણે બીજાનું લેયર પર ક્લિક કરશું, એડિટ ગ્રુપમાં જશું. અહીંયા પણ આપણે સેમ એ રીતે જે ફોટો છે તે અહીંયા એડ કરી લઈશું અને ફોટા નીચે લઈ આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી સેટ કરી લેવાનું છે, બરાબર. તો આપણે વિડીયો લાંબો ના થાય એટલે આપણે ફોટા ફટાફટ એડ કરી દઉં છું. તમારે શાંતિથી સરખી રીતે ફોટો એડ કરી દેવાનો છે, બરાબર. તો આ રીતે તમારો ફોટો સેટ થઈ જાય એટલે તમારે કંઈક આ રીતે થઈ જશે. તો હવે તમારે બહાર નીકળી જવાનું છે એટલે બંને જે ફોટો ફ્રેમ હતી અંદર પણ ફોટા લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે આ રીતે થઈ ગયું છે. તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂધમ છે અહીંયા તમને કાલે બ્લેક PNG જો મળશે. તમે જોશો આ રીતે તમને 4ની ડાળી હોય એ પ્રકારનું તો એ PNGને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જેવું છે રોટેશન છે આને પણ -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. પછી તમારે ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે સૌથી પહેલાં તો વધારી લઈશું કંઈક આ રીતે, બરાબર. સાઈઝ વધાર્યા પછી તમારે પહેલાં પર ક્લિક કરી જે PNG છે અને અહીંયા સાઈડમાં તમે જો જગ્યા છે ત્યાં આપણે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આપણું પોસ્ટર છે તે અહીંયા કમ્પ્લીટ બની ગયું છે, બરાબર. તો હવે તમારે શેડ્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરીને PNG ફોટોને આપણે અહીંયા સેવ કરી લઈશું, બરાબર. તો આપણે PNG ફોટો સેવમાં થવામાં થોડીક વાર લાગશે, તો થોડુંક લોડિંગ ચાલુ છે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ તમને આગળની પ્રોસેસ
શીખવાડી દઉં તો લોડિંગ થવામાં થોડીક વાર લાગશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો અહીંયા સેવ ઓલ્સમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જો આ ફોટોને આપણે લાઇટરૂમની અંદર કલર ગ્રેડિંગ કરવો પડશે. એના માટે તમે શું, મેં તમને કાલે એક ફોટો આપ્યો છે, તો આ ફોટો છે એની અંદર આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટ આપ્યા છે. તો આ ફોટાને તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે, બરાબર. લાઇટરૂમ એપ્લિકેશનની એડ કર્યા પછી તમારે લાઇટરૂમ એપ્લિકેશનને ઓપન કરવાનું છે. એટલે આપણે એ જો કલર ગ્રેડિંગ પ્રેસેટવાળો ફોટો છે ને આપણે અહીંયા ઓલરેડી એડ કરેલો છે. તો હવે આપણે થ્રેડ ઉપર ક્લિક કરી એડ ફોટોમાં જવાનું છે ને અહીંથી આપણે ફાઇલમાં આપણે આવી જઈશું એલાઇટ મોશનના ફોલ્ડરને આપણે જે પોસ્ટર બનાવ્યું હતું એને એડ કરી લઈશું. પછી આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટને ઓપન કરશું, થ્રેડ ઉપર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે, બરાબર. તો સેટિંગ કોપી કર્યા પછી શું આ રીતે તમારે કોપી કરી લેવાનું છે. પછી તમારે આવી જવાનું છે આપણે પોસ્ટરની અંદર. અહીંયા પણ આપણે શું કરશું, +9 પર ક્લિક કરીને પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો અહીંયા એક જ ક્લિકની અંદર કલર ગ્રેડિંગ થઈ જશે. તમે બિફોર આફ્ટર જોઈ શકો છો, બરાબર. તો હવે તમારે સેવડસમાં ક્લિક કરી એક્સપોર્ટ એજ ઉપર ક્લિક કરી અહીંથી આપણે જેપીજી સિલેક્ટ કરી અને રાઇટ કરી લઈશું. એટલે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો હવે આપણે શું કરશું, સીધા આવી જઈશું ઇલેક્ટ્રોનિક સર્વિસની અંદર અને હવે આપણે કરી લઈશું ફૂલ પ્રોજેક્ટને ઓપન, બરાબર. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે. અહીંયા આપણે જે અત્યારે ફોટાને કલર ગ્રેડિંગ કર્યું તો ફોટાને એડ કરી લઈશું. આ ફોટાને સૌથી નીચે સેટ કરી અને લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર મિત્રો. પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે. અહીંયા તમને કરતા જઈશું આ પીએનજી જો મળશે ટેક્સ્ટ પીએનજી, તો એને આપણે એડ કરી લઈશું એટલે કમ્પ્લીટ આવી જશે. તો એ પીએનજીની લેન્થ છે એને પણ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી અને પીએનજીને નીચે લાવી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 61 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે. અહીંયા તમને શું આ જે આપણે બ્લેક્સનો વિડીયો જો મળશે તો એને આપણે એડ કરી લઈશું. પછી તમારા વિડીયો પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવું છે, રોટેશન જઈ આને પણ -90 ડિગ્રી રોટેટ કરી અને પછી તમારા વુડન લેયર પર ક્લિક કરી 3 અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. ફૂલ સ્ક્રીન કર્યા પછી નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન માં જવું છે, લાઇટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે તમે જોઈ શકો છો, બરાબર. તો હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, વુડન લેયર પર ક્લિક કરી સ્ટીકર જવું છે, આનો અવાજ આપણે સૌથી પહેલાં બંધ કરી દઈશું. બંધ કર્યા પછી તમારે શું કરવું છે, હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લાઇન છે તે અહીંયાથી કટ થઈ જશે અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો સૌથી તમે થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે, તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક બીજા દિવસ સુધી, ત્યાં સુધી જય માતાજી.